અગાઉના વિડીયોમાં આપણે આઠમા પાઠની અંદર થોડોક ભાગ જોયો હતો। આજે આપણે આ આઠમા પાઠની અંદર ન રહેલા બાકીના ભાગની ચર્ચા કરીશું। તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 96 ઓપન કરો। ત્યાં આપણે જોઈશું આગળ દેવાંગી સેડ, એટલે કે લગભગ બોલનારમાં પહેલાં દેવાંગી છે, પછી શુભાંગી ને પછી દેવાંગી, એટલે ત્યાં વાક્ય આપણે આવ્યા છીએ। લુક એટ ધીસ પિક્ચર, ત્યાં વાક્ય આવેલા છીએ આપણે। લુક એટ ધીસ પિક્ચરમાં આપણે જોઈશું કે દેવાંગી કહે છે લુક એટ ધીસ પિક્ચર in the book. It is a weaver bird. The bird is known as Sugri in Gujarati, meaning one who builds beautiful house. સુઘરી સુંદર ઘર બનાવનાર એને કહેવાય વેવર બર્ડ, કે જે સુંદર ઘર બનાવે છે એવું પક્ષી, એને ગુજરાતીમાં સુઘરી કહીએ છીએ। Almighty has gifted us different skills, and the weaver bird is gifted with the skill of weaving its nest. Weaver bird prefer long thread like grass leaves to build their nests. તમે જોશો કે લાંબા દોરા જેવા ઘાસથી તે માળો બનાવે છે। શુભાંગી સેડ, દીદી, who builds a nest, the male bird or the female bird? કોણ બનાવે છે કે? હવે એને ખૂબ સારી રીતે સમજાવે છે। Male weaver birds build nests. It takes nearly 18 days to complete nest building. 18 દિવસનું આ કામ છે। નેસ્ટ બિલ્ડિંગ એટલે કે માળો બનાવવાનું કામ લગભગ 18 દિવસ ચાલે। એને ખાસ કરીને પુરુષ એટલે કે પુરુષ નહીં કે મેલ નર સુઘરી આ કામ કરે। When the nest is half completed, the male invites female for pairing by its song. If she accepts the nest, both of them finish the nest. If she doesn't, the nest is abandoned. આ સાચી વાત છે। મકાન બનાવ્યા પછી શ્રીમતીને આહવાન કરે કે આવો અને અમારા માળામાં પ્રવેશો અથવા તો જુઓ, અને જ્યારે આવીને આ શ્રીમતી જો એટલે કે સુઘરી, માદા સુઘરી એમ કે બરાબર છે તો કમ્પ્લીટ, અને બરાબર છે એવું ન કહે ત્યારે એ માળો છોડી દેવો પડે। પુરુષની શું મજા સ્ત્રી આગળ, કે જે સ્ત્રી ના પાડીને એ ઘરમાં પરાણે ના ખાય। હા, એવી વસ્તુ અહીંયા પણ છે ભાઈ। સુઘરી ગમે તેટલું પ્રયત્ન કરે નર સુઘરી, પણ માદા સુઘરી ના પાડે તો માળો છોડી દેવો પડે। અને આવા છોડી ગયેલા માળા આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ। Subhangi said, then it must be very difficult for the male to build more than one nest. વિચારો તમે, to build more than one nest એટલે કે એક કરતો વધારે માળા બનાવવા એ અઘરી વસ્તુ છે। Devangi said, yes, absolutely right. A male often makes many nests during nesting season. એક કરતો વધારે માળા બનાવી જ રાખશે, ખબર છે ને કે ક્યાંક અમારા શ્રીમતીને માખું પડશે અને વળી પાછું પ્રશ્ન ઊભા કરે, એના કરતો કે માળા બનાવી દેવા દો।
Subhangi said, poor boy. I remember, Didi. I saw some incomplete nest also. Devangi said, Subhangi, the birds are not only our friends, but they also help us in many ways. You know the vulture? Generally, people do not like vultures as they eat carcasses or dead animals. Vulture એટલે ગીધ. આપણે ગીધને જાણીએ છીએ, લોકોને ગીધ ગમતું નથી, કારણ ગીધ હંમેશા મૃત પશુઓ, કાર્કેસીસ જેને કહેવાય કે મરેલા પશુઓને ખાય છે. ડેડ એનિમલ્સ. આમ તો કુદરતના સફાઈ કામદાર છે ને ભાઈ, એટલે સફાઈ કરે, કુદરતને આધીન છે આ બધું. બટ દે આર કોલ્ડ સ્કેવેન્જર્સ as they clean our surroundings by eating the rotten dead bodies. Scavenger એટલે સફાઈ કામદાર કહેવાય છે. કેમ? કારણ કે તે રોટન બોડી, સડી ગયેલા શરીરમાંથી આ લે છે, ખાય છે અને કુદરતનો સફાઈ કામદાર તરીકેનું કામ કરે છે. Observe its beak in the picture. It is designed to tear the flesh from dead bodies. એની જે ચાંચ છે ને, આમ કર્વ વળેલી હોય છે, તો મૃત શરીરમાંથી માંસ કાઢી લે છે. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ, અને એના માટે જ ખાસ બનાવવામાં આવે છે કે મૃત શરીરમાંથી માંસ કાઢી શકે. Subhangi said, yes, the curve of the beak is very sharp, Didi. I have not seen any vulture soaring in the sky for last so many months. What is the reason? આજકાલ ઘણા વર્ષોથી મને જોવા નથી મળતા ગીધ આકાશમાં. પહેલાં ઉડતા દેખાતા હતા, હવે નથી દેખાતા. વોટ ઇઝ ધ રીઝન? એનું કારણ શું હોઈ શકે? જો બાકી છે. At present, people use medicine to cure sick cattle. When that cattle dies, vulture eats its body. હવે પશુઓ જ્યારે મરી જાય છે ત્યારે આ ગીધ એમના શરીરને ખાય છે. મૃત પશુઓનું શરીર આરોગે છે, એનું માંસ ખાય છે. અને ડાયક્લોફ્લેમ જે છે ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર. તમને ખબર છે કે પશુઓ જ્યારે બીમાર પડે છે, બીમાર, તેમને બીમારીમાંથી મુક્ત કરવા માટે ડૉક્ટર્સ દવા આપે છે. અને દવાની અંદર તે જે પદાર્થ રહેલો છે ડાયક્લોફ્લેમ, એ શરીરને નુકસાન કરતો છે. હવે એવું માંસ ફરી પાછું આ આરોગ્ય છે. કોણ? ગીધ. તો એ હાર્મફુલ છે એમના માટે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ ઇટ સ્લોલી ડાઈઝ વિધિન અ ડેઝ, અ ફ્યુ ડેઝ. સ્વાભાવિક છે, થોડાક જ દિવસોમાં તે મૃત્યુ પામે છે. નિયરલી 90% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. કેટલા ટકા? 97% અત્યારે વલ્ચર ગીધ નથી, માત્ર 3% રહ્યા છે. અને એનું કારણ ડાયક્લોફ્લેમ 100%. માટે જ આવું બને છે. Subhangi said, it simply means that we, the human beings, are very selfish. We do not care for other living beings on the earth. Why are we not doing anything to save the birds? How can we help the birds? આપણે પક્ષીઓ માટે ખાસ કરી શકતા નથી. બિકોઝ વી આર સેલ્ફિશ. આપણે કેવા છીએ ભાઈ? સ્વાર્થી છીએ. અને ખરેખર પૃથ્વી ઉપર જીવતા પક્ષીઓની પણ આપણે કાળજી લેવી જોઈએ. શા માટે આપણે આવું કરીએ કે હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ? આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે, આપણે ચેન્જ કરવું હોય તો આ રીતે બનશે. How can the birds be helped by us? Devangi said, you can offer grains and water for birds. Nowadays,
we get to see very few sparrows, right? Where have they gone? આજકાલ તમે જુઓ પક્ષીઓ ખાસ જોવા મળતા નથી. એમાંય ચકલીઓ તો અદૃશ્ય થઈ ગઈ, લુપ્ત થઈ ગઈ છે. ક્યાં ગઈ? Where have they gone? શું બાકી છે? They have perhaps gone to their mama's house for vacation. કેટલો સુંદર જવાબ છે. મામાના ઘરે વેકેશન કાઢવા જતી રહી છે. એકચ્યુઅલી પક્ષીઓમાં ચકલીઓનું અસ્તિત્વ દિવસે દિવસે ઘટતું ગયું રહ્યું નથી. દેવાંગી said, what about the other birds? શું બાકી છે? I don't know. Will you please explain? ફરીથી સમજાવો ને મને સમજાવો ફરીથી, મને ખબર પડતી નથી. દેવાંગી said, they have left us because we have destroyed their homes. આ મેઇન રીઝન છે. આપણે તેમના ઘરનો નાશ કર્યો છે અને માટે જતી રહી છે. એમને રહેવા માટે રહેઠાણ નથી તો ક્યાંથી રહે ભાઈ? શું બાકી છે? હાઉ આઈ હેવન્ટ ડન ધેટ મિસ્ચીફ. મેં તો એવું કઈ રીતે કર્યું કે છે? આઈ હેવન્ટ ડન. એટલે મૂળ તારા પર નથી કહેતો એ, હું બધા મનુષ્યની વાત કરું છું કે એમણે ચકલીઓનું રહેઠાણ રહેવા નથી દીધું. કારણ કે જો આગળ વાંચે કહે છે, નો સ્વીટ હાર્ટ, એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન્ડ અવર હાઉસીસ ઇન સચ અ વે દેટ ધી બર્ડ્સ કેન નોટ એન્ટર. બહુ સાચી વાત છે. આપણા મકાના જેવા બની ગયા છે ભાઈ કે આમાં પક્ષીઓ એન્ટર થઈ શકતા નથી. Cannot enter the house. We do not allow them to nest in our premises. They feel safe living with us. That's why we call them the house sparrow. કેમ આપણે હાઉસ સ્પેરો કહીએ છીએ? કે એક ઘરમાં આવીને આપણી સાથે રહેતી હતી, પણ નવા મકાનોની ડિઝાઇન એવી બની ગઈ છે કે જેની અંદર ચકલી રહી શકે એમ નથી. Subhagi said, well, I want them back and I am sure my friends will also help me. મારે તો પાછા લાવવા છે ચકલીઓ પાછી. હું શું કરું તો ચકલીઓ પાછી આવે? Okay, you can prepare sparrow nets with the help of cardboard boxes. પેલા પૂઠાના બોક્સ દ્વારા ચકલીઓના માળા બનાવો. Do not feed birds any ગાંઠિયાસ as it is very harmful to their stomach. તમે ગાંઠિયા આપો છો ને એ ના આપો, કારણ સ્ટમકમાં હાર્મફુલ છે. પેટને ગાંઠિયા અનુકૂળ નથી, પક્ષીઓના પેટને. Put them grains like rice, millet and what etc. and water in a dish. ડિશની અંદર ચોખા, બાજરી, ઘઉં આવું બધું આપો, અનાજના દાણા આપો, ડિશમાં પાણી આપો. They will surely come play with you. Then you and your friends can sing a song. તમારી સાથે આવશે, તમારી સાથે રમશે અને તમે પણ તમારા મિત્રો સાથે ગીતો ગાશો. કયું ગીત? ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? એટલે કે અહીંયા આપણે જોઈએ છીએ કે આવું ગીત નાનપણમાં આપણે ગાયેલું છે. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? હે ને? હા. One more question, Didi. Oh, sure. Please tell me about migratory bird. અહીંયા શુભાંગી પ્રશ્નોનો ભંડાર છે એની પાસે, ઘણું બધું જાણવું છે અને માટે દેવાંગીને પ્રશ્નો કર્યા કરે છે અને કહે છે એક બીજો પ્રશ્ન કે માઇગ્રેટરી બર્ડ કેવી રીતે બનાવે, શું એના વિશે મને માહિતી આપશો? તો આ વાત અહીંયા સ્વીકારે છે કોણ? દેવાંગી, કે ચોક્કસ માઇગ્રેટરી બર્ડ વિશે પણ તમને હું માહિતી આપીશ. તો અહીંયા આટલી 8મા પાઠમાંથી આ ત્રીજો ભાગ અહીંયા આજે આટલા સુધી રહેવા દઈશું. બાકીનો છેલ્લો ભાગ નવા વિડીયોમાં આપણે શેર કરીશું અને
એમાં રહેલું ગ્રામર પણ ધીમે ધીમે સમજતા રહીશું. તો મળીએ છીએ નવા વિડીયોમાં. છેલ્લા ભાગ માટે બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.